નમસ્કાર મિત્રો, જય માતાજી. હું છું આપનો વાગેશ ગઢિયા અને સામે તમે જોઈ રહ્યા છો કેરાલા રાજ્યનો કોવલમ ઇન્ટરનેશનલ બીચ. મિત્રો, આજે અમે તમને અમારા વિડીયોમાં બતાવવાના છીએ આ કેરાલા રાજ્યનો કોવલમ દરિયા કિનારાનો બીચ. મિત્રો, ખૂબ જ સરસ અને સુંદર આ દ્રશ્ય સામે તમે જોઈ રહ્યા છો. મિત્રો, કન્યાકુમારી ના દ્રશ્યો તમે આગળના વિડીયોમાં જોયા અને આગળનો સુંદર દ્રશ્યો અમે તમને બતાવ્યા, જેમ કે વિવેકાનંદ ટેમ્પલ છે અને સનસેટ પોઈન્ટ છે, સનશાઇન પોઈન્ટ છે. ઘણી બધી જગ્યાઓ કન્યાકુમારીમાં અમે તમને બતાવીને હવે અમે કન્યાકુમારીથી જઈ રહ્યા છીએ કેરાલા રાજ્યનું જે કોવલમ ઇન્ટરનેશનલ બીચ છે ત્યાં. તો અમે રેલવે દ્વારા પહોંચી ચૂક્યા છીએ પરસાલા રેલવે સ્ટેશન અને અહીંયાથી હવે જઈશું આપણે કોવલમ બીચ. મિત્રો, બહુ જ સુંદર અને સરસ કોવલમ ઇન્ટરનેશનલ બીચવાળી જગ્યા છે. તો આપણે પહોંચી ચૂક્યા છીએ હવે કોવલમ ઇન્ટરનેશનલ બીચ અને આપણે હવે અહીંયાથી જઈશું. પહેલાં હોટલ રાખીશું, રૂમ રાખીશું, ત્યાં રૂમે રહેવાની વ્યવસ્થા કરીશું ને પછી ત્યાંથી જઈશું કોવલમ બીચ જોવા માટે. મિત્રો, સામે તમે જોઈ રહ્યા છો અમે હોટલ ઉપર આવી ગયા છે અને હોટલ ઉપરથી અમે તમને આ દ્રશ્યો બતાવી રહ્યા છે. બહુ સુંદર અને સરસ દ્રશ્યો છે કોવલમ બીચના. સામે તમે દરિયા કિનારો જોઈ રહ્યા છો. દરિયામાં એક વહાણ એટલે કે બહુ જ મોટું બોટ દેખાઈ રહ્યું છે આપણને. અને હવે આપણે અહીંયાથી નીકળીશું કોવલમ બીચ જવા માટે અને રસ્તામાં જતાં જ એક પંજાબી ઢાબા હતું તો ત્યાં થોડોક પેટ પૂજા આપણે કરી લઈએ અને પછી આગળ નીકળીશું. મિત્રો, સામે તમે જોઈ રહ્યા છો એક વ્હાઇટ કલરની બિલાડી આપણને દેખાઈ રહી છે અને હવે નીકળીશું અહીંયાથી કોવલમ બીચ તરફ. તો અમારા બંને મિત્રો બહુ જ જોરદાર મોજમાં દેખાઈ રહ્યા છે અને આપણે પહોંચી ચૂક્યા છીએ કોવલમ બીચ. અહીંયા બહુ જ મોટી ધ લીલા હોટેલ છે મિત્રો અને ખૂબ જ સુંદર આ મોટી હોટલ છે અહીંયા. તો સામે તમે જોઈ રહ્યા છો હવે કુદરતી વાતાવરણ, કુદરતી નજારો અને કુદરતી દ્રશ્યો. મિત્રો, ખૂબ જ સુંદર દ્રશ્ય કોવલમ બીચનું. અહીંયા પર્યટકો ખૂબ જ મસ્તીમાં, પોતપોતાની મસ્તીમાં મોજ કરી રહ્યા છે મિત્રો. અને દરિયો પણ એની મસ્તીમાં દેખાઈ રહ્યો છે આપણને. મિત્રો, દરિયા કિનારે તમે ઘણા બધા નાના નાવડાઓ જોઈ રહ્યા છો. એ નાવડાઓ અહીંના જે માછીમારી લોકો છે એ એમના આ નાવડાઓ છે મિત્રો. અને સામે હવે તમે જોઈ રહ્યા છો માછીમાર લોકો દરિયામાં કઈ રીતે પોતાનું નાવડું લઈ જાય છે અને કઈ રીતે માછલી પકડે છે એ દ્રશ્યો અમે તમને બતાવવાના છીએ. તો અમારી હારે જોડાયેલા રહેશો અને અમારો આખો વિડીયો નિહાળશો. મિત્રો, તમે જોઈ રહ્યા છો માછીમાર લોકોએ પોતાનું નાવ દરિયામાં ઉતારી દીધું છે અને હવે એ પોતાની જાળને ફેલાવશે અંદર અને પછી માછલી પકડશે. મિત્રો, ખૂબ જ સુંદર અને ખૂબ જ સરસ દ્રશ્ય આપણને દેખાઈ રહ્યું છે. મિત્રો, માછીમાર લોકો ખરેખર ખૂબ જ મહેનત કરતા હોય છે. એમના કામમાં એ ખૂબ મહેનત કરે છે ત્યારે અને જીવનું જોખમ પણ હોય છે દરિયામાં. એટલે આ બધું જ કરીને એ લોકો માછલી પકડતા હોય છે. સામે તમે જોઈ રહ્યા છો ખરેખર કેટલી મહેનત કરે છે આ લોકો. મિત્રો, દરિયો કેટલો બધો તોફાને ચડેલો છે અને આવા તોફાનમાં આવું કામ કરવું એટલે ખરેખર બહુ જ રિસ્કભર્યું કામકાજ હોય છે. મિત્રો, સામે તમે જોઈ રહ્યા છો સૂર્યના કિરણો સુંદર દરિયામાં દેખાઈ રહ્યા છે આપણને અને સુંદર દ્રશ્યો અહીંયા સૂર્યના કારણે ઉત્પન્ન થાય છે ને આપણને દેખાઈ રહ્યા છે. મિત્રો, પર્યટકો ખૂબ જ અહીંયા આપણને દેખાઈ રહ્યા છે અને સૌ લોકો ખૂબ જ મોજમાં અને મસ્તીમાં આપણને દેખાઈ રહ્યા છે. મિત્રો, ખરેખર આવી કુદરતી વાતાવરણવાળી જગ્યાઓ અને કુદરતી જગ્યાએ જવું જોઈએ. અને હવે તમે સામે જોઈ રહ્યા છો જે માછીમાર લોકોએ જાળ બિછાવી હતી એ જાળ લોકો પાછી ખેંચી રહ્યા છે. તમે જુઓ કેટલી બધી મહેનત એ લોકો કરી રહ્યા છે. અને મિત્રો, એમાં એવું હોય છે કે મહેનત ભલે ગમે એટલી થાય પણ કોઈ નક્કી નથી હોતું કે કેટલી મચ્છી અંદર આવે કેટલી ના આવે. ખરેખર બહુ જ મહેનત હોય છે આ લોકોની.
અને હવે આપણે જોઈએ એ લોકો ઝાડ બહાર ખેંચી લાવ્યા છે, તો જોઈએ અંદર કેટલી મચ્છી આવી છે. હા મિત્રો, અંદર આપણને નાની મોટી મચ્છીઓ કૂદકા મારતી હોય એવું દેખાઈ રહ્યું છે. મિત્રો, લોકોએ ખરેખર બહુ જ મહેનત કરી છે, પણ મચ્છી બહુ આવી હોય એવું લાગતું નથી જાળમાં, કારણ કે એટલી બધી મચ્છી આપણને અહીંયા દેખાઈ રહી નથી. મિત્રો, હવે જોઈએ કે કયા કયા પ્રકારની અંદરથી મચ્છી આપણને દેખાય છે. સામે તમે જોઈ રહ્યા છો શાર્ક માછલી જેવું કંઈક નાનું. મિત્રો, આપણને ખબર નથી, પણ માછલી એ કયા પ્રકારની છે એમની ભાષામાં પણ આપણને ખબર નથી પડતી. મિત્રો, આ જે સામે જે જોઈ રહ્યા છો એ કદાચ જેલીફિશ હોઈ શકે. હા, જેલીફિશ જ છે કદાચ. મિત્રો, જેલીફિશ આપણને એની ત્વચામાંથી આરપાર દેખાય એટલે એને જેલીફિશ કહેવામાં આવે છે. સામે તમે જોઈ રહ્યા છો મિત્રો, જેલીફિશ દવામાં પણ વપરાતી હોય છે, એટલે એની કિંમત બહુ જ વધારે હોય છે. તો મિત્રો, હજી પણ દરિયા કિનારાના આવા સુંદર દ્રશ્યો તમને ઘણા બધા અમારા આગળના વિડીયોમાં બતાવવાના છે. તો અમારા વિડીયોમાં જોડાયેલા રહેશો, બન્યા રહેશો, તો અમે તમને ખૂબ જ સરસ અને સુંદર દ્રશ્યો બતાવતા રહીશું. મિત્રો, આ વિડીયો પછી નેક્સ્ટ વિડીયો અમે અહીંયા કોલમનો જ શિવા બીચનો વિડીયો અમે તમને બતાવવાના છે. તો શિવા બીચના પણ દ્રશ્યો બહુ જ સુંદર છે મિત્રો. તો અમારા હારે બનેલા રહેશો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને અમને ફૂલ સપોર્ટ કરશો એવી મારી નમ્ર વિનંતી છે મિત્રો. સામે તમે જોઈ રહ્યા છો માછીમાર લોકોએ એમના જે સુપડા હોય છે ભરી દીધા છે ને હવે અહીંયાથી ટ્રાન્સપોર્ટ કરવા માટે લઈ જશે. અને હવે મિત્રો, અહીંયાથી આપણે જઈશું હોટલની રૂમ પર અને ત્યાં જઈને આરામ કરીશું અને સવારે તમને બતાવીશું કોલમનો જે શિવા બીચ છે એનો સુંદર નજારો. તો મિત્રો, સામે તમે જોઈ રહ્યા છો રાત્રિનો કોલમ બીચનો નજારો અને કાલે અમે તમને બતાવવાના છે શિવા બીચ. તો અમારી હારે જોડાયેલા છો મિત્રો. સામે તમે જોઈ રહ્યા છો દીવા દાંડી, ખૂબ જ સુંદર અને સરસ દ્રશ્ય છે રાત્રિનું. તો મિત્રો, ફરીથી મળીશું, ત્યાં સુધી તમારા પરમ મિત્ર ભાગ્યેશ ગઢીને રજા આપશો. જય માતાજી, આવજો બધા. રામ રામ, ગુડ નાઇટ મિત્રો.